હલો છોકરા, હું 4 વાગ્યાનો નાસ્તો બનાવું છું અત્યારે. મારા મધર્સ બ્લોગમાં બધા સબસ્ક્રાઈબરને આશીર્વાદ, મધર્સ બ્લોગ તરફથી બધાને. આજે હું 4 વાગ્યાનો નાસ્તો બનાવું છું. આ ચણાનો લોટ છે. આ ચણાનો લોટ છે. આ એટલો જ આમાં ચોખાનો લોટ છે. હવે આ ચણાનો લોટ ને ચોખાનો લોટ બે સરખા જ છે. આ બે સરખા લોટ છે, ચણાનો ચોખાનો બે ભેગા ચારીને રાખ્યા હતા મેં. જુઓ મગજ કેવો છે, કઈઢાનો મગજ આવો જ હોય. છોકરાઓ તો સમજે જ છે કે ઉંમરવાળાને જ્યાં છે ને છતાંય ઓલો ચમચો લીધો. હું કરું બોલો, હામી જ છે. બાજુમાં છે ને તો એ ચમચો લીધો. પાછી ખબર છે ચમચો ફાવતો નથી, તો યાદ નથી આવતું કે ચમચો મૂકી દેવાનો હોય ને આ લેવાનું હોય. નથી ફાવતો તોય પછી યાદ આવ્યું તો યાદ આવ્યું હાલો આ તો આ મિક્સ કરવાનું છે. જો અમે આ ગોળ મિક્સ કરી લીધો, આ બનાવી લીધા. એટલે ચોખા છે ને ચોખાનો લોટ ને ચણાનો લોટ બે ભેગા છે. હવે હું આગળ બતાવું, નાસ્તો બનાવું છું. આ બટેટાનો માવો કર્યો છે. હવે આમાં છે ને હું આ ગરમ મસાલો નાખ્યો મેં. આમચૂર પાવડર નાખ્યો. લીંબુ નીચો હોવો ત્યાં તો લીંબુ નીચે ને તો આ માવો છે ને ઢીલો થઈ જાય. હા, ઢીલો માવો થઈ જાય એટલે મેં આમચૂર પાવડર નાખ્યો છે. માવો ઢીલો ન થાય ને એટલે. આ ચીલી ફ્લેક્સ નાખ્યો, જરાક વધુ પડતો દરાઈ ગયો છે ચીલી ફ્લેક્સ પણ વધુ પડતો દરાઈ ગયો છે. આ કોથમરી, આ મરચાં, આ મીઠું નાખ્યું, ધાણા જીરું. આ હવે છે. હું તો હાથે જ મિક્સ કરીશ. મને ઓલું ઓછું ફાવે છે. આમ ઓમ કરું ને તો મને પહેલેથી ટેવ પડી ગઈ છે ને આવી બધી. એટલે તમે કોઈ પણ વસ્તુ બનાવો કે તમે માવો બનાવો તો તમને ખ્યાલ ન આવે કે માવા હજી આમાં ખાંડ નખાય. હજી આમાં ખાંડની જરૂર છે. પણ અમારે એક બાબુ નાનું છે ને, બાબુ એ ખાંડ નથી ખાતો, ખાંડવાળો. એટલે એ જો કે આમાં ખાંડ નાખો ને તો એ બાબુ ન ખાય. નકર દળેલી ખાંડ તૈયાર છે પણ હું નથી નાખતી દળેલી ખાંડ. જા માવો તૈયાર થઈ ગયો છે, સરસ હાઈ ક્લાસ માવો તૈયાર થઈ ગયો છે. અને આ મેં ઘોળ તૈયાર કર્યો છે. આ બ્રેડ છે. આ બ્રેડના કટકાનું ગ્રાઇન્ડરમાં પીસી નાખીશ. અને આ બ્રેડ છે કટકા કરેલી તૈયાર, અને આ ગ્રાઇન્ડરમાં પીસી નાખીશ. અને આમાં હું ડીપ કરવાની છું. એટલે હું તમને આગળ બતાવવા માવો તૈયાર કરી. જો આવી રીતે હું આ માવો ભરીને આમ કરું છું. જો 2 રીતે બનાવ્યો છે મેં, 2 રીતે. આ રીતે બનાવ્યો છે. જો આવી રીતે, જો આમ કરીને હું બધા હવે આવી રીતે બનાવીશ. જો આવી રીતે. આમાં છે ને તમે ગોળ બનાવવા જાઓ ને તો આ બ્રેડ છે ને ડિઝાઇનવાળી બ્રેડ આવે છે. એટલે આમાં ગોળ તો કપાત નથી. મારે ગોળ બનાવવું હતું પણ ગોળ ના બન્યું. શું કામ કે ગોળ છે ને ડિઝાઇનવાળી આવે છે. જો આમ દિલ ચીતરેલી હોય ને ડિઝાઇનવાળી, એટલે મેં આવી રીતે બનાવ્યા બધાય. હવે આવી રીતે હું બધાય બનાવ્યા છે ને બનાવી નાખું છું. જો આવી રીતે. બસ આ બધા બની ગયા છે આવી રીતે. આ માવો કર્યો મેં તમને બતાવ્યો, અને લિક્વિડ બનાવ્યું એ બતાવ્યું મેં. જો આવી રીતે બધા. હવે આ ભૂકો મેં તૈયાર રાખ્યો છે કરેલો. હવે આગળ બતાવો. હવે જ્યાં બધાય તૈયાર કરી દીધા છે આવી રીતે. આમાં મસાલો ભર્યો છે, આવો મસાલો ભર્યો જ્યાં બધો. હવે આ છે ને હું થોડુંક આમાં નાખું છું.
આ હું એક એક જ મૂકું છું, કારણ કે મોટા બહુ છે એટલે હું એક એક જ મૂકીશ આવી રીતે. પહેલાં ધીમો તાપ રાખું છું, નકર હું તાપ આકરો ને તો સીધા બળી જાય. બહુ સરસ થાય. આમાં મસાલો આવે ને, સાદો મસાલો મેં નથી ભર્યો ને બટેટાવાળાનો મસાલો કર્યો છે હાઈ ક્લાસ. છોકરાને બહુ મજા આવે એટલે આવું બનાવ્યું છે. છોકરાને આવું બધું બહુ ભાવે. જો આવી રીતે આ બનાવ્યું છે. હવે આવી જ રીતે હું આ ત્રિકોણ બનાવીશ. ચા એવી જ રીતે બનાવીશ હું. આમાં બધે લાગી ગયું છે. આની અંદર મસાલો હોય બટેટાવાળાનો એટલે મજા આવે ને ખાવાની. હવે મેં ફાસ્ટ ગેસ કર્યો છે. થોડાક બ્રાઉન થશે ને પછી લઈશ. જો આવી રીતે આની અંદર મસાલો ભર્યો છે એટલે સરસ લાગે. આ પહેલેથી એમ તો મેં બતાવ્યું છે મેં કેવી રીતે માવો કર્યો, પછી આ કાપીને બધું. નિતારું બહુ પડે. આ ઓલા કેવા અમારે ઘણા વખત પહેલાંની વાત છે, હમણાંની નહીં. આ હું બીજા અલગ ટાઈપના બનાવું છું. હવે જો આવી રીતે એવા જ બનાવ્યા છે પણ આમ જરાક ડિઝાઇન અલગ છે ટૂંકમાં. જો ધીમે તાપે સરસ ફાસ્ટ ગેસ કરીને તો આમાં છે ને તરત દાજ પડી જાય. આને છે ને ધીમે તાપે કરવાના હંમેશા. હવે હું છે ને આવી રીતે બધા બનાવી લઉં છું. જો આવી રીતે આ બે કર્યા બતાવ્યા મેં. હવે આ એક બતાવું છું હમણાં. આ બ્રેડના બહુ જ ફાઇન થાય. આમાં બ્રેડ આવી જાય, અંદર મસાલો આવી જાય, ચોખાનો લોટ છે, ચોખાનો લોટ પછી ચણાનો લોટ છે એટલે બહુ સરસ થાય. આ છોકરાઓને નાસ્તામાં બહુ મજા આવે. આ બે ખાઈને તો ધરાઈ લઈએ. જો હું આવી રીતે બધા બતાવું છું પછી સૌ કરીને દેખાડું. જ્યાં ત્રણ મેં આ બનાવ્યા મેં આવી રીતે બધા આવી રીતે હું બનાવીશ ને પૂરા બતાવીશ તો બહુ ટાઈમ વયો જશે. જો આવી રીતે. અને લસણની ચટણી આની યાર લસણની ચટણી છે. હું આગળ બનાવીને બતાવું છું. હવે હાલો છોકરો મધર્સ બ્લોકમાં બા તરફથી બધા મારા સબસ્ક્રાઈબર જેને સબસ્ક્રાઈબર કરેલું હોય બધાને મારા તરફથી આશીર્વાદ. આજે મેં બ્રેડ પકોડા તો નથી,
ઘણા બ્રેડ પકોડા કહે. એટલે બ્રેડ પકોડામાં એવું છે કે ખાલી ડુંગળી ને ટમેટાને એવું મિક્સ કરી બટેટાની અંદર સાદું અને મિક્સ કરી ચોપડી અને ચણાના લોટમાં ડોઈને એ લોકો બ્રેડ પકોડા બનાવે. મેં ચણાનો લોટ ચોખાના લોટમાં ચણાના લોટમાં ડોયા છે ને બ્રેડના ભૂકામાં મેં આ ઓલા પ્રેસ કર્યા છે અંદર અને પછી બનાવ્યા છે. બ્રેડ પકોડા નથી આ. તો મારો આ નાસ્તો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. જો આ બે ડિઝાઇનથી બનાવ્યા છે, બાઈએ 2 ડિઝાઇન કરી છે. બાકી આ બનાવવા બહુ આકરા છે. જો આ 2 ડિઝાઇનથી કરીને કે ઉપર પાછું બ્રેડ કોટ ચડાવ્યો છે મેં. તો મારો નાસ્તો સારો લાગ્યો તો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને બધા નાસ્તો કરવા લો બા તરફથી. બાય બચો. હાલો છોકરા, મધર્સ ગ્રુપમાં બા તરફથી, સુધાબેન મહેતા તરફથી મારા બધા સબસ્ક્રાઈબરને, મને બધા સબસ્ક્રાઈબર કરેલું હોય બધાને મારા તરફથી યાદી. ને આજે મેં રીલ બનાવી છે, રીલ જોજો છોકરાઓ. બાય કરજો.